અડધા અમૃત પછી દૈત્યોને વિચાર આવ્યો છે, અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આ તો બધું અમૃત પતી જશે અને આપણે રહી જઈશું. એટલે પાછા ઊભા થયા છે, હોબાળો કર્યો છે અને કલકલ કરતા આવ્યા છે પાછા અને કીધું છે અમને પણ અમૃત પીવડાવો ને, અમને કેમ નથી આપતા. ત્યારે મોહિની સ્વરૂપે ભગવાને કીધું છે તમારો પણ વારો આવશે, તમે ચિંતા ના કરો. હું તો આ છે ને પાતળું પાતળું ઉપરનું અમૃત છે ને એ દેવોને પાઉં છું અને નીચે ગાઢું રહી જશે ને જાડું જાડું એ હું તમને પાઈ દઈશ, એટલે તમે ચિંતા ના કરશો. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે પાછા દૈત્યો બેઠા છે અને દેવોએ આ અમૃત પીધું છે. એવા વખતે દેવોની વચ્ચે સૂર્ય ને ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેઠો છે. સૂર્ય ને ચંદ્રએ ભગવાન નારાયણને કીધું છે કે પ્રભુ આ દૈત્ય આવીને અહીંયા અમૃત પીવા બેઠો છે. જ્યાં અમૃત એણે લીધું છે એના હોઠ સુધી ગયું છે ત્યાં ભગવાનનું સુદર્શન ઝટકામાં પહોંચ્યું છે, રાહુનું મસ્તક છેદન કરી નાખ્યું છે અને આમ ધડ અલગ પડ્યું છે, કેતુ બન્યું છે, માથું અલગ પડ્યું છે, તે રાહુ બન્યું છે. અને આ રાહુ એટલા માટે પૂજાય છે કે એના હોઠ સુધી મોઢા સુધી અમૃત પહોંચી ગયું છે, એટલે આજે પણ ગ્રહ તરીકે રાહુનું પૂજન થાય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, अपने अपने मात પિતા की जय. આગળ ચાલતા ભોળાનાથને ખબર પડી છે. પહેલા તો દૈત્યોને ખબર પડી કે આપણાને ઉલ્લુ બનાવ્યા, મૂર્ખા બનાવી દીધા, અમૃત આપણાને મળ્યું નહીં. બીજી બાજુ આ અમૃત પીને દેવો બધા પોતાના સ્વસ્થાને ગયા છે. તે તરફ ખબર પડી છે દેવલોકમાં કે આ બધા દેવો અમૃત પીને આવ્યા છે, એટલે ભોળાનાથ સુધી વાત પહોંચી છે. ભોળાનાથને ખબર પડી છે કે આ નારાયણે મોહિની સ્વરૂપ લઈને અમૃત પાયું છે અને એ જોવા માટે પાછા ભોળાનાથ આવ્યા છે અને ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે કે પ્રભુ બધાને તો તમે મોહિની સ્વરૂપ બતાવીને અમૃત પીવડાવ્યું, પણ મને તો દર્શન આપો. હા, મારે પણ તમારા દર્શન કરવા છે. હા, જેમ કે ભસ્માસુર વખતે ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, તમને ખબર હોય કથા તો. અને ભસ્માસુરને એવી વરદાન હતું કે જેના માથે હાથ મૂકે એ જ ભસ્મ થઈ જાય અને પછી મેરી બિલ્લી મુસ્સે મ્યાઉ આમ કરીને ભસ્માસુરે કીધું કે લાવો ને ભોળાનાથ તમારા ઉપર અજમાવીશ કરી જોઉં. હા, એટલે ભોળાનાથ ભાગ્યા અને પછી નારાયણ પાસે ગયા. નારાયણે પછી એને નચાવ્યો, નાચતા નાચતા એક્શન કરવા માંડ્યા અને એમ કરતા જ્યાં ભસ્માસુરનો પોતાના ઉપર જ હાથ પડ્યો અને ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો. એટલે જિંદગીમાં ભગવાન વારંવાર કહે છે, પાછું ફાટે છે સ્પીકર. તો જીવનમાં ભગવાન વારંવાર બતાવે છે કે થોડુંક હૃદયથી અને થોડું મગજથી કામ લેતા શીખો. અને એમાં કૃષ્ણએ 1000 વખત કીધું છે સામ દામ દંડ ભેદ બધું વાપરો. એક હૃદયમાં થોડી કરુણા રાખો, આંખોમાં દયા રાખો અને પછી સંસારમાં જીવો. અહીંયા આગળ ચાલતા ભોળાનાથે મોહિની સ્વરૂપના ભગવાનના દર્શન કર્યા છે અને આ રીતે ભગવાન ભોળાનાથ ધન્ય બન્યા છે. આગળ કથા ચાલતા બન્યું છે એવું રાજા બલિની કથા આવી રહી છે. ભૃગુ કચ્છમાં આ રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે અને એમણે અસંખ્ય અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. કેમ કે આ જે દેવો ને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું હતું તેમાં રાજા બલિએ ઇન્દ્રને બહાર મોકલીને તેના સ્વર્ગથી કાઢી મૂકીને તગેડી કાઢ્યો છે અને પોતે સ્વર્ગ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે. અને આમ રાજા બલિ જ્યારે આગળ વધ્યા છે, અસંખ્ય એવા અશ્વમેઘ યજ્ઞ રાજા બલિએ કર્યા છે. રાજા બલિએ જ્યારે ભૃગુ કચ્છમાં આ યજ્ઞ કર્યો છે આયોજન, અને તેવા સમય દરમિયાન જ્યારે દેવો પોતાનો વેશ પલટો કરીને છુપાતા ફરે છે દૈત્યોથી બચવા માટે, ત્યારે એમની માતા એવા અદિતિને વિચાર આવ્યો છે કે મારા પુત્રો અત્યારે આ તકલીફમાં છે. અને આ જ્યારે તકલીફ જ્યાં માતાને ખબર પડી છે અદિતિને, ત્યારે એવા સમયે કશ્યપ મુનિ આવ્યા છે જે પોતે તપ કરવા ગયા હતા જંગલમાં, પોતાના પતિને આવેલા જોયા છે. એટલે માં અદિતિ પોતાના પતિદેવને કહે છે મારા બાળકોનું કંઈક કલ્યાણ થાય એવું કંઈક કરો, નહીંતર મારા બાળકો તો દુઃખી થઈ જશે. આમ વિચાર કરીને જ્યારે અદિતિ માએ કશ્યપ મુનિને વાત કરી છે ત્યારે કશ્યપ મુનિએ પયોવ્રત નામનું એક વ્રત બતાવ્યું છે અને આ વ્રત માં અદિતિએ કર્યું છે. અને અદિતિએ જ્યારે વ્રત કર્યું છે ત્યારે ભગવાન એમની સામે પ્રગટ થયા છે. નારાયણ પ્રગટ થઈને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રભુ અહીંયા આવીને ઊભા છે. તેજનો અંબાર
એવો આકાશમાં વિરાટ સ્વરૂપ ધારણ કરીને જ્યાં નારાયણ ઊભા છે, મા અદિતિએ બે હાથ જોડીને દર્શન કર્યા છે, પ્રભુના ચરણોમાં વંદન કર્યા છે અને આંખમાં અશ્રુ સાથે કીધું છે, પ્રભુ મારા બાળકો દુઃખી થઈ રહ્યા છે, તમે દર્શન આપો છો એ મને બહુ ગમ્યું છે, પણ મારા બાળકોનો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. આ દેવો ઘરે ઘરે માર્યા ફરે છે, ગુફાઓમાં સંતાઈ રહ્યા છે, કંઈક એવું કરો કે એમનો વિજય થાય, એ સુખી થાય, એમનું કલ્યાણ કરો. અને આમ ભગવાને જે સાંભળ્યું છે ત્યારે કીધું છે કે મને એવો પુત્ર થાય જે તમારા જેવો હોય. નારાયણે કીધું છે મારે પુત્ર તમારા જેવો, એટલે કે મારા જેવો પુત્ર તો હું પોતે છું, હું જ તમારા ત્યાં પુત્ર રૂપે તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. અને આમ મા અદિતિએ પયોવ્રત, આ પયોવ્રતની વિધિ ભાગવતજીમાં ડિટેલ વાઇઝ એકદમ બારીકીથી બતાવવામાં આવી છે. નહીં તો કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી આ જાણજો કે જેને બાળકો ન થતા હોય તેવી વ્યક્તિ જો પયોવ્રતનું વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય અને થાય છે. હા, એક મંત્ર કૃષ્ણ ભગવાનનો છે અને એ મંત્ર પણ બાલ ગોપાલ ન થતા હોય ત્યારે ગોપાલ મંત્ર એ કરવાનો, તો એનાથી પણ થાય છે. આપણી પાસે મંત્રોનો તો ખજાનો ભર્યો છે. આપણે હિન્દુ ધર્મમાં ગ્રંથોમાં મંત્રોનો તો ઢગલો પડ્યો છે કે એક મંત્ર તમારી એક તકલીફ દૂર કરી શકે. અસ્તુ, આગળ જઈએ.